ગુજરાતની અંદર ગોંડલ અત્યારે મિર્ઝાપુર તરીકે જાણીતું બની રહ્યું છે, કારણ કે અવારનવાર ગોંડલની અંદર અનેક એવી ઘટના સામે આવે છે કે જે ગોંડલમાં શર્મસાર કરતી ઘટના ગણી શકાય। આપણે સૌથી પહેલા ગણેશ ગોંડલની ઘટના જોઈ હતી, જે સંજય સોલંકીવાળી બની હતી। એ પછી અનેક પડઘા ગુજરાતમાં ઘટનાને લઈને પડ્યા। એ પછી રાજકુમાર જાટની જે ઘટના બની તેમના પણ પડઘા એટલા જ ગુજરાતમાં પડ્યા, અને હવે પાટીદાર સમાજના સગીરને મારવાની જે ઘટના છે તે એટલી જ ગુજરાતમાં ચકચાર મચાવી રહી છે। અને હવે ભાજપના અને એમની સાથે પાટીદાર સમાજના નેતાઓ છે તે પણ આ મામલે મેદાનમાં આવી રહ્યા છે, તો એમને પણ જડબાતોડ જવાબ છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ આપી રહ્યા છે। એ બધું આપણે જોયું। હવે આખી ઘટનાની અંદર રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા મેદાનમાં આવ્યા છે અને કહ્યું છે કે કાયદો કાયદાનું કામ કરે છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। પરસોત્તમ રૂપાલા જે રાજકોટના સાંસદ છે, અનેકવાર આપણે એમને બોલતા સાંભળ્યા છે, અનેક એમના એવા નિવેદન પણ જે સામે આવ્યા છે કે જેમનાથી ખળભળાટ ગુજરાતની અંદર મચી ગયો હોય। હવે જ્યારે પાટીદાર સમાજમાં કંઈક થાય છે ત્યારે તેમને ચોક્કસ સવાલ કરવામાં આવે છે કે તમારા સમાજની અંદર આ ઘટના બની છે તો તમે શું કહેવા માંગો છો? અને આવું જ બન્યું છે ગોંડલમાં, જે ગોંડલના પાટીદાર સમાજના સગીર સાથેની ઘટના બની કે એમને મારવામાં આવ્યો। એ પછી 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી, જેલ હવાલે મોકલી દેવામાં આવ્યા। હજુ પણ એક આરોપી ફરાર છે, પણ જ્યારે આ ઘટના બની ત્યારે આપણે ગઈકાલે જોયું હતું કે આખી ઘટનામાં જે જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયા છે, ભરત બોગરા છે, અલ્પેશ ઢોલરિયા છે, આ તમામ આગેવાનો છે તે આ યુવકને મળવા માટે ગયા હતા। તેમની સંવેદનશીલતા દર્શાવી હતી, તેમની સાથે બધી જ વાત કરી હતી અને નિવેદન પણ આપ્યું હતું કે હર્ષ સંઘવી સાથે બધી જ વાતચીત થયેલી છે। હવે આખી ઘટનામાં એક રાહ હતી કે હવે તેમના નજીકના સાંસદ ક્યારે બોલે છે, કારણ કે ગોંડલની અંદર 2 ઘટના બની, રાજકુમાર જાટની અને પાટીદારના સગીરને મારવાની। એટલે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ હવે નિવેદન આપ્યું છે કે કાયદો કાયદાનું કામ કરે છે અને એમની સાથે જે પાટીદાર સમાજના સગીર સાથે બન્યું છે તેમને લઈને પણ વાતચીત કરી। પણ ખાસ રાજકુમાર જાટની જે ઘટના બની, એટલે જે રાજસ્થાનની અંદરથી જે નાગોરના સાંસદ છે હનુમાન બેનીવાલ, તેમણે પણ એવું કહ્યું હતું કે આ મુદ્દો અમે લોકસભામાં ઉઠાવીશું। એ પછી એ મુદ્દો લોકસભામાં ઉઠ્યો છે, પણ હવે એ જોવાનું છે કે આવનારા દિવસોમાં શું થવાનું છે, કારણ કે પરસોત્તમ રૂપાલાએ કહી દીધું છે કે આવનાર સમયમાં જ્યારે પણ આ મુદ્દો લોકસભામાં ઉઠશે ત્યારે અમે જોઈ લઈશું। પણ સૌથી પહેલા તો પરસોત્તમ રૂપાલાને સાંભળીએ કે પાટીદાર સમાજના સગીર સાથે જે થયું અને રાજકુમાર જાટને લઈને તેઓ શું કહી રહ્યા છે। આ ઘટના સંબંધે અમારા પક્ષના વરિષ્ઠ આગેવાનોના નિવેદનો પણ આવી ચૂક્યા છે। રાજ્ય સરકાર દ્વારા એમાં જરૂરી કાર્યવાહીઓ પણ થઈ ચૂકી છે। આ ઘટનાને લઈને કાયદો કાયદાનું કામ કરે એવો અમારો બહુ સ્પષ્ટ મત છે, પરંતુ સામાજિક સૌહાર્દને અને એના તાણાવાણાને નુકસાન ન થાય એનું આપણે સૌ ધ્યાન રાખીએ। લોકસભામાં આવશે ત્યારે। ધન્યવાદ। આ ઘટના સંબંધે અમારા પક્ષના વરિષ્ઠ આગેવાનોના નિવેદનો પણ આવી ચૂક્યા છે। રાજ્ય સરકાર દ્વારા એમાં જરૂરી કાર્યવાહીઓ પણ થઈ ચૂકી છે। આ ઘટનાને લઈને કાયદો કાયદાનું કામ કરે એવો અમારો બહુ સ્પષ્ટ મત છે, પરંતુ સામાજિક સૌહાર્દને અને એના તાણાવાણાને નુકસાન ન થાય એનું આપણે સૌ ધ્યાન રાખીએ। લોકસભામાં આવશે ત્યારે। ધન્યવાદ। આ ઘટના સંબંધે અમારા પક્ષના વરિષ્ઠ આગેવાનોના નિવેદનો પણ આવી ચૂક્યા છે। રાજ્ય સરકાર દ્વારા એમાં જરૂરી કાર્યવાહીઓ પણ થઈ ચૂકી છે। આ ઘટનાને લઈને કાયદો કાયદાનું કામ કરે એવો અમારો બહુ સ્પષ્ટ મત છે, પરંતુ સામાજિક સૌહાર્દને અને એના તાણાવાણાને નુકસાન ન થાય એનું આપણે સૌ ધ્યાન રાખીએ। લોકસભામાં આવશે ત્યારે। ધન્યવાદ। પરસોત્તમ રૂપાલાએ કહી દીધું છે કે કાયદો કાયદાનું કામ કરે છે। પરસોત્તમભાઈ કાયદો કાયદાનું જ કામ કરશે, પણ તમે પાટીદાર સમાજના આગેવાન છો, નેતા છો, વરિષ્ઠ નેતા છો ભાજપમાં, એટલે પાટીદાર સમાજને તમારી પાસે આશા પણ હોય કે તમે આમાં કંઈક કરો, તમે ન્યાય અપાવો। ભલે તમે રાજકોટના સાંસદો કેમ ના હો, ભલે ગોંડલ છે તે પોરબંદરની અંદર આવતું હોય, પણ હવે એ જોવાનું છે
કે આમાં તમે નિવેદન તો આપ્યું છે પણ હવે શું કાર્યવાહી થવાની છે? કારણ કે પોલીસ પોતાનું કામ કરે છે, ક્ષત્રિય સમાજ પણ મેદાને છે, એમણે પણ એવું કહી દીધું છે કે જો ક્ષત્રિય સમાજની ફરિયાદ તમે લીધી છે તો પછી આરોપી સામે તમે કાર્યવાહી કરો. કારણ કે પાટીદાર સમાજના સગીરને જે માર મારવામાં આવ્યો એટલે એમના પિતાએ ફરિયાદ કરી અને જે ક્ષત્રિય સમાજના જે 2 યુવક છે તેમની ધરપકડ પણ થઈ ચૂકી છે, જે લવાલે પણ છે. એટલે ક્ષત્રિય સમાજની પણ એ જ માંગ છે કે જો તમારે કાર્યવાહી કરવી હોય તો બંને તરફથી કરવાની રહે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે? અને એમની સાથે જે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.